સાગબારા તાલુકામાં જંગલ જમીન ખેડાણના હક મેળવવા માટે આદિવાસી ખેડૂતોના ધરણા પ્રદર્શનનો આજે 11મો દિવસ પૂર્ણ થયો છે। 12 ગામોના ખેડૂતો પોતાના હકની માંગણી સાથે સરકાર સામે અડગ રહીને લડત ચલાવી રહ્યા છે। આજરોજ વન અધિકાર સમિતિના પ્રમુખે ધરણા સ્થળે પહોંચીને ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું। વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરતા ખેડૂતોને નિયમ મુજબ માલિકી હક મેળવવો જોઈએ। તંત્ર દ્વારા પેન્ડિંગ ઠરાવોનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। 2006 નો કાયદો એવું કહે છે કે જ્યાં પણ આદિવાસી 2005 પહેલા જો ખેડાણ કરતો હોય તો તેને જમીન આપવા પાત્ર છે। તો હું વન અધિકાર સમિતિ પ્રમુખ તરીકે હું એ કહેવા માગું છું કે ઉમરપાડાના ભાઈઓ જે કદાચ અટકાવતા હોય તેમને મારે એમ કહેવું છે કે આપણા ભાઈઓ છે, સંપા સંપીને રહીએ, આપણે એકબીજાના સુખ દુઃખની અંદર વર્ષોથી ભાગીદાર થઈએ છીએ। તો મારે એમ કહેવું છે કે કાયદો આપણને સ્પષ્ટતા કરે છે કે આપણને જમીન આપવા પાત્ર છે। તો આપણે કદાચ આપણને જંગલ ખાતું કહેતું હોય કે ભાઈ તમારો સીમ છે ને તમે આ રીતનું ખેંચો કે આ રીતનું ખેંચો, એ વસ્તુ તમે ના માની લેતા પણ માનજો એ ખરું કે આપણા ભાઈઓ છે એમ કરીને સંપા સંપીને એ કાર્ય કરો। અને આદિવાસી એરિયામાં 5મી અનુસૂચિ અને 6ઠ્ઠી અનુસૂચિનો અમલ સરકારે કર્યો છે કે કેમ તે અગત્યનું જવાનું રહ્યું। કેમ કે આદિવાસી ભારત દેશનો મૂળ માલિક કહેવાય છે, તેમ છતાં પોતાની જમીન અને માલિકીની જમીનનો હક અધિકાર બીજા પાસે માગવા જવાનો એ વ્યાજબી નથી। આ સુરત જિલ્લો અને નર્મદા જિલ્લો એ કંઈ બીજા દેશની અંદર નથી, આ આપણા પોતાના દેશની અંદર જ છે। આ તો વિભાજન થાય એટલે એના પછી આ તો એકબીજાની જે વિસ્તાર છે તેની અંદર ખેડાણ કરતા હોય તો તેની અંદર અટકાવવામાં તો ના જ આવે। છતાં પણ અમે અહીંયા એ બાબતમાં અમે ખેડાણ માટે અમે આવેલા ત્યારે જંગલ ફોરેસ્ટ વિભાગના લોકોએ અમને ખેડાણ કરતા અટકાવી દીધા હતા। ત્યારે એ લોકોએ અમને જબરજસ્તી બળ પ્રયોગ કરવા માટે બી કોશિશ કરેલી હતી, છતાં પણ અમે નિર્ણય ના આવવાને લીધે અમે આ સ્થળ પર અમે ધરણા પ્રદર્શનનો એક લીલાબેનના નેતૃત્વની અંદર અમે અહીંયા ધરણા પ્રદર્શનની અંદર અમે બેઠા છે।